હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ. કાળુ બાપુ બહુનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. આપણે મસ્ત મજાની આપણે એમ કહેવાય કે મકાઈ લાવ્યા સીવી તો મકાઈને આપણે આજે બાફવાની છે. એમ કહેવાય કે બાફેલી મકાઈ ખાવાની મજા આવે. સરસ મજાની જો સરસ એવી આપણે જો મકાઈ લાવ્યા સીવી અને સૂલો પણ કહેવાય કે જેગી નાખ્યો છે. કુકર મૂકી દેવી, કળશો એમાં પાણી નાખી દેવી. એક ચમચી મીઠું નાખી દેવી. સરસ મજાનો તાપ કરી તો આપણે એક કળશો પાણી નાખ્યું છે. 2 મિનિટ આમ ઢાંકી દઈશું એટલે પાણી ગરમ થઈ જાય. પછી પાણી ગરમ થઈ જાય એટલે આપણે સરસ કહેવાય કે સાલ બાલ બધી ઉખાડ નાખી છે, ખોલી નાખ્યા છે મકાઈ. હવે આપણે જો આંધણ પણ ગરમ થઈ ગયું છે અને આપણે 1 ચમચી મીઠું નાખી દીધું છે. હવે આ મકાઈ જે છે એ પણ આપણે આમાં નાખી દેવી. સરસ એમ કહેવાય કે મકાઈ પકાઈ જાય. આપણે જો મકાઈ પણ સરસ એવી અંદર ઓલી કરી નાખી છે. હવે આપણે આને ઢાંકણું ઢાંકી દેવી. ઢાંકણું ઢાંકીને એમ કહેવાય કે એમનામાં આમ સરસ એવી તપેલામાં બફાય એવી સરસ બફાઈ જાય. આપણે હવે આને ઘડીક તાપ કરશું તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જો સરસ મજાનું કહેવાય 3 સીટી થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. ઘડીક વાર આપણે એમને ખાવા દીધા હતા, 3 સીટી પણ થઈ ગઈ હતી. સરસ એમ કહેવાય કે બફાઈ જ ગઈ છે. ત્યારે તો આપણને ગરમ લાગે છે. સરસ એવી બફાઈ ગઈ છે મકાઈ. સરસ જો ગરમા ગરમ છે ને આમ અડેતા સરસ એવી આમ બફાઈ જ ગઈ છે ચૂલા ઉપર. તો હવે આપણે આમ ગરમ જ છે ત્યાં આપણે આમાં મરચું લઈ લીધું છે, મીઠું લઈ લીધું છે અને લીંબુ પણ. ગમીને આપણે ત્યારે એમ કહેવાય કે મકાઈ ખાવી એટલે મસ્ત મરચું પહેલાં તો આપણે આમ થોડું થોડું મીઠું નાખી દઈશું. સરસ. પછી આ લાલ ચટણી છે એ નાખી દઈશું. કહેવાય ખાટું મીઠું નામ. હવે આપણે આ લીંબુ છે એ આપણે આમાં સરસ એમ કહેવાય કે આ લીંબુ જે છે એને આમ સરસ થોડુંક મરચામાં મીઠામાં ઓલું કરીને સરસ આમ ખટાઈ ચડી જાય દાણામાં એટલે આમ થોડું થોડું ઘસી નાખશું. સરસ એવું આમ ખાટું મીઠું થઈ જાય. સરસ એવું તૈયાર છે આપણી મકાઈ. અને જો તીખું ખાવાનું મન હોય તો થોડુંક આપણે વધારે મરચું લગાડવાનું. સરસ ગરમ છે ત્યાં આપણે આમ મરચું મીઠું ને લીંબુ ને એમ કહેવાય કે આમ બધા જ દાણામાં સરસ એવું આમ ચડી જાય. તો જો સરસ એવી મકાઈ પણ બફાઈ ગઈ છે.
સરસ ખાવાનું પણ બહુ જ મન થાય છે. તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હાલો બધાય મકાઈ ખાવા સરસ એવી.